નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે ભૂગોળની પણ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। હિસ્ટ્રી તો ચાલશે જ। જે મિત્રોને ખ્યાલ ના હોય તો આપણે એવું આયોજન કર્યું છે કે અઠવાડિયામાં 3 દિવસ હિસ્ટ્રી ને 3 દિવસ ભૂગોળ રાખીશું, જેથી એક જ વિષય તમે લાંબો સમય વાંચો તો કંટાળો ના આવે। 2 વિષય રહેશે એટલે થોડીક સરળતા રહે। અને બીજી વાત કે હિસ્ટ્રી બહુ લાંબુ છે, આપણે લગભગ આ બુક છે એનું અડધો પોર્શન હિસ્ટ્રી જ છે, તો એ ઘણું લાંબો સમય આમે ખેંચાવાનું છે, તો એમાં રિવિઝન વધારે માંગી લેવું ને ફેક્ટ બેઝ વધારે ડેટા હોવાના કારણે આપણે ભૂગોળ, ત્યારબાદ અત્યારે તો આપણે ભૌતિક ભૂગોળ કરવાના છે, ત્યારબાદ ભારતની ભૂગોળને સાંસ્કૃતિક વારસો જે છે તે આપણે હિસ્ટ્રીનો જ એક પોર્શન ગણી શકીએ, તો એ પછીથી રાખીશું। પણ અત્યારે આમ છે કે 3 દિવસ હિસ્ટ્રી ને 3 દિવસ ભૂગોળ। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। આજે આપણે ઇન્ટ્રોડક્શન જોવાના છીએ કે ભૂગોળ એક વિષય તરીકે। તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે આપણે જીસીઆરટીને જે ઇતિહાસનો પુસ્તક, ઇતિહાસ નહીં ભૂગોળનું પુસ્તક છે ધોરણ 11નું, તેનો પાર્ટ 1નો આમાં સમાવેશ કરી દેવામાં આવેલ છે, એટલે ચેપ્ટર 1 તમે ના વાંચો તો એ ચાલે। તો હવે જોઈએ ભૂગોળની સામાન્ય સમજ। ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થનીસે 276 થી 194 બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ અગાઉ સૌપ્રથમ ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ પ્રયોજ્યો હતો। તો જિયોગ્રાફી શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? ઇરેટોસ્થનીસે, ને તે ક્યાંના હતા? તો ગ્રીકના ભૂગોળવિદ હતા। ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે ગ્રીક ભાષામાં જીવોનો અર્થ પૃથ્વી અને ગ્રાફોસ એટલે વર્ણન કરવું એવું થાય છે। આમ પૂર્ણ અર્થ જોઈએ તો આપણે પૃથ્વીનું વર્ણન કરવું। આમ પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળને આપણે કહેતા હોઈએ છીએ। પૃથ્વીના અધ્યયન માટે જીઓલોજિયા, પૃથ્વીના માપન માટે જીઓમેટ્રિયા તથા પૃથ્વીના આકારના અનુરૂપણ માટે જીઓઓઇડ જેવા શબ્દનો ઉપયોગ અવારનવાર થતો જોવા મળે છે। આગળની તરફ વધીએ તો જીઓલોજિયા એટલે પૃથ્વીનું અધ્યયન, મેટ્રિયા એટલે પૃથ્વીનું માપન અને ઓઇડ એટલે પૃથ્વીના આકારના અનુરૂપ। તો આપણે શબ્દો આગળ જોઈ ગયા, જે અહીંયા થોડીક વ્યવસ્થિત રીતે દર્શાવેલ છે। ઇરેટોસ્થનીસે ને ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ક્યાંના હતા? ગ્રીકના। જિયોગ્રાફી શબ્દ આપ્યું ને એમને ભૂગોળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ઇરેટોસ્થનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો। તો સૌપ્રથમ તેમણે પૃથ્વીનો પરિઘ માપવાનો પણ પ્રયત્ન કર્યો હતો। થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે। તો ભૂગોળના પિતા ઇરેટોસ્થનીસ ને થેલ્સને વિશ્વના પ્રથમ ભૂગોળવિદ તરીકે ગણવામાં આવે છે। ગ્રીક ભૂગોળવિદ થેલ્સ ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા। ગ્રીક ભૂગોળવિદ કેલોડિયસ ટોલેમી પૃથ્વીના અક્ષાંશ, વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી। તો કોણે? ટોલેમીએ અક્ષાંશ, વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી, જે ગ્રીકના ભૂગોળવિદ હતા। ત્યારબાદ રોમન ભૂગોળવિદ સ્ટ્રેબોએ પોતાના ગ્રંથમાં પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું। ભૂગોળને વધુ પ્રચલિત બનાવનાર મોટાભાગના ભૂગોળવિદો ભારત, અરબસ્તાન, ગ્રીસ અને ચીન વગેરે દેશોના હતા। આપણા પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ ગ્રંથોમાં વિપુલ માત્રામાં ભૌગોલિક વર્ણન છે। અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી છે। તો કયા વેદમાં? અથર્વવેદમાં આના વિશે વિશેષ એવી ચર્ચા કરેલ છે। ભારતના આર્યભટ્ટે પોતાના ગ્રંથ આર્યભટ્ટિયમમાં સૂર્યમંડળ અંગે, વરામિહિરે પંચ સિદ્ધાંતિકામાં પૃથ્વીના વ્યાસ સંબંધિત વિગતો રજૂ કરી છે। વરામિહિરે કયામાં? પંચ સિદ્ધાંતિકામાં, અને આર્યભટ્ટે પોતાના ગ્રંથ આર્યભટ્ટિયમમાં આપણા પૃથ્વી અને સૂર્યમંડળ વિશે સારી એવી માહિતી રજૂ કરેલ હતી। આગળ જોઈએ
તો ભાસ્કરાચાર્ય પોતાના ગ્રંથ સિદ્ધાંત શિરોમણીમાં ગુરુત્વાકર્ષણ બળ સંબંધિત માહિતી આપી અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી હતી. ભાસ્કરાચાર્યે સિદ્ધાંત શિરોમણીમાં ગુરુત્વાકર્ષણ બળ સંબંધિત માહિતી આપી છે. ત્યારબાદ મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય મેઘદૂત અને કુમાર સંભવમમાં ભારતના પર્વતો, નદીઓ, જંગલો વિશે વર્ણન કરેલ છે. અરબ ભૂગોળવિદ ઇબ્ન બતુતાએ ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. તો કોણે? સૌપ્રથમ મહાકવિ કાલિદાસે મેઘદૂત અને કુમાર સંભવમાં, ઇબ્ન બતુતાએ ભારતની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી આપેલ હતી. ત્યારબાદ ભૂગોળનું વિષયવસ્તુ ઘણું વિસ્તૃત છે. તેમાં પૃથ્વી પરના મૃદાવરણ એટલે ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણના ઉદ્ભવ તથા ઉત્ક્રાંતિનો વિજ્ઞાનના સંદર્ભમાં અભ્યાસ થતો જોવા મળે છે. આમ પૃથ્વીના 5 આવરણનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. કયા કયા? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણનો આમાં સમાવેશ થાય છે ભૂગોળમાં. ભૂગોળનું કાર્યક્ષેત્ર વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 પરિબળો પ્રાકૃતિક એટલે ફિઝિકલ એલિમેન્ટ્સ અને સાંસ્કૃતિક તત્વો એટલે કલ્ચરલ એલિમેન્ટ્સનો માનવને કેન્દ્ર સ્થાને રાખી અભ્યાસ કરવામાં આવે છે. કઈ કઈ બાબતોનો? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે તત્વો છે એનો મહદઅંશે ભૂગોળમાં અભ્યાસ થતો આપણને જોવા મળે છે. પૃથ્વી માનવી તેમજ સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી. પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ખીણો, મેદાનો, વિશાળ વન ક્ષેત્રો, વેરાન રણ પ્રદેશો, નદીઓ, સાગરો અને મહાસાગરો આવેલા છે. ભૂગોળમાં પૃથ્વી સપાટી પરના ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ થતો આપણને જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક જે પરિસ્થિતિને આધીન બન્યો છે, તો કેટલાક પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનોથી પોતાને અનુકૂળ બનાવી છે. ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં માનવી જે પ્રાકૃતિક તત્વો છે એમની રીતે રહેતો શીખ્યો ને. ઘણી જગ્યાએ જેમ કે આપણે દુબઈમાં જોયું તો પહેલાં ત્યાં રણ જેવું અથવા રેગિસ્તાન જ હતું, પરંતુ ત્યાં માનવીએ પોતાના અનુકૂળ એવી પરિસ્થિતિઓનું સર્જન કરી લીધું છે. ત્યારબાદ માનવી દ્વારા પ્રાકૃતિક સંસાધનોના બેફામ ઉપયોગના કારણે ઉદ્ભવેલા વિવિધ પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને ઉકેલ ભૂગોળનું વિષયવસ્તુ સ્પષ્ટ કરે છે. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું હતું. તો આધુનિક ભૂગોળનું સ્વરૂપ કયા ખંડમાં તૈયાર થયું હતું? તો યુરોપ ખંડમાં, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયેલ હતું. જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે કહ્યું કે ભૂગોળના અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. આવું કોણે કીધું હતું? જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે કહ્યું કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવી છે જેમ જેમ આગળ વધશે તેમ તે ઊંચે ને ઊંચે અને જમીનમાં ઊંડે ને ઊંડે નિરીક્ષણ કરતો જશે અને આમ ભૂગોળનો અભ્યાસ આગળ ને આગળ વધતો રહેશે. જર્મન ભૂગોળવિદ આલ્ફ્રેડ હેટનર મુજબ ભૂગોળ પૃથ્વી સપાટી પર વિભિન્ન ભાગોમાં કારણભૂત રીતે સંબંધિત તથ્યોમાં ભિન્નતાનો અભ્યાસ કરે છે. આ કોનો મત છે? આલ્ફ્રેડ હેટનરનો. હવે આગળ જોઈએ તો પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટશોર્નના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. આ હાર્ટશોર્ને જણાવ્યું હતું. ભૂગોળમાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ 1960થી 1970ના દશકાથી શરૂ થયો હતો. ત્યારબાદ આગળ જોઈએ. વર્ષ 1970થી કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાતા પૃથ્વી સપાટી ઉપરના કે સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ્સ લેવાનું શક્ય બન્યું, જેથી ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતોની જાણકારી સહજ બની.
કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર એટલે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, ભૂમાહિતી તંત્ર એટલે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ તથા ભૂસ્થિતિ તંત્ર એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની તકનીક સુલભ બની છે. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી તકનીક એટલે સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસના કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. અત્યારે આપણે પર્યાવરણને પણ ભૂગોળનું એક ક્ષેત્ર તરીકે ગણીએ છીએ. હવે આગળ જોઈએ તો એમાં છે કે પૃથ્વીના જે ક્ષેત્રોમાં અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખેતી, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એક ક્ષેત્રમાં વસતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશેની માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. હવે જોઈએ ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે. ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે, કારણ કે આ ફક્ત વ્યાખ્યામાં જ મદદરૂપ નથી, પરંતુ ભૌગોલિક તથ્યમાં ભૂતકાળ અને ભવિષ્યના સંદર્ભમાં જોવાની ક્ષમતા રાખે છે. હવે ભૂગોળની વિવિધ શાખાના પિતા વિશે આપણે અભ્યાસ કરીએ તો ભૂગોળના પિતા તરીકે આપણે જોઈએ તો ઇરેટોથેનિસને ઓળખવામાં આવે છે. આપણા માટે આ જ મહત્વનું છે. ભૌતિક ભૂગોળના પિતા પોલિડોનિયસ, માનવ ભૂગોળના પિતા ફ્રેડરિક રેટઝલ, આધુનિક ભૂગોળના પિતા એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ, વિશ્વ નકશાના નિર્માણકર્તા અનેક્ઝમેન્ડર, ગણિતીય ભૂગોળના સંસ્થાપક થેલ્સ અને એનેક્સિમિન્ડર, સાંસ્કૃતિક ભૂગોળના પિતા કાર્લ ઓ સાવરને ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે. જિયોગ્રાફી એઝ અ ઇન્ટિગ્રેટિંગ સબ્જેક્ટ. ઓકે, આવું જ છે. બધા પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન યથાર્થતાને જાણવી, ટુ નો ધ રિયાલિટીના ઉદ્દેશને ધ્યાનમાં રાખે છે. ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન સાથે જોડાયેલા બધા જ વિષયો પણ ભૂગોળ સાથે સંબંધ રાખે છે. બધા જ વિષયો ભૂગોળ સાથે કંઈક ને કંઈક રીતે જોડાયેલા આપણને જોવા મળે છે. સંશ્લેષણાત્મક વિષયના રૂપમાં ભૂગોળ અનેક પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ત્યારબાદ પૃથ્વીની ધરીભ્રમણ ગતિ તથા કક્ષા ભ્રમણ ગતિ, પ્રમાણ સમય, અક્ષાંશ રેખાંશ, તાપમાનના આલેખ, વરસાદ, ગ્રહણો તથા તેનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી કરવા ભૂગોળ ગણિત અને વિજ્ઞાનની મદદ લે છે. ભૌતિક ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. હવે જોઈએ કે હિમાલય પર્વતમાળા એક અવરોધ તરીકે ભારતની રક્ષા કરે છે, પરંતુ તેમાં રહેલ કોતરોએ મધ્ય એશિયાના આક્રમણકારોને માર્ગ પૂરો પાડ્યો. દરિયા કિનારાઓ દ્વારા ભારતનું દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને યુરોપ સાથે જોડાણ થયું. નેવિગેશન પ્રણાલીએ યુરોપના દેશોને ભારત સહિત ઘણા આફ્રિકા અને એશિયાના ક્ષેત્રો પર વસાહતીકરણ, કોલોનિલાઇઝેશન કરવામાં મદદ કરી. આમ રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની મહત્વની ઘટનાઓની જાણકારી માટે ભૂગોળના જ્ઞાનની જરૂર પડે છે. સામાજિક વિજ્ઞાનના ઘણા વિષયો જેમ કે દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન કહીએ, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સાથે ભૂગોળને પ્રત્યેક સંબંધ જોવા મળે છે. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે. ભૂગોળના ક્રમિક વિકાસ તેમજ ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં તત્વજ્ઞાન ભૂગોળ વિષયને સહાયક બને છે. ભૂગોળ સમય સંશ્લેષણ માટે રાજનીતિ વિજ્ઞાન એટલે પોલિટિકલ સાયન્સ તેમજ વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ અને વૈશ્વિક સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે તે માટે નાગરિક શાસ્ત્ર પર આધાર રાખે છે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ ધરાવે છે. હવે ભૂગોળની વિવિધ શાખાઓનો આ ચાર્ટમાં વર્ણન કરેલ તે જોઈ લઈએ. જમીન વિજ્ઞાન, જમીન ભૂગોળ. વનસ્પતિ વિજ્ઞાનને વનસ્પતિ ભૂગોળ કહેવાય.
પ્રાણી વિજ્ઞાનને પ્રાણી ભૂગોળ, પારિસ્થિતિક વિજ્ઞાનને માનવ ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાનને પર્યાવરણ ભૂગોળ, સાંસ્કૃતિક ભૂગોળ નૌવનશાસ્ત્ર, ભૌગોલિક ચિંતન દર્શનશાસ્ત્ર, સામાજિક ભૂગોળ સમાજશાસ્ત્ર, ઐતિહાસિક ભૂગોળ ઇતિહાસ, રાજકીય ભૂગોળ રાજનીતિશાસ્ત્ર, વસ્તી ભૂગોળ વસ્તીશાસ્ત્ર, આર્થિક ભૂગોળ અર્થશાસ્ત્ર, આર્થિક અને સંખ્યાત્મક ભૂગોળની પરિમાણાત્મક પ્રવૃત્તિ, ગણિત અને ખગોળશાસ્ત્ર ગાણિતિક અને ખગોળ ભૂગોળ, ભૂવિજ્ઞાન ભૂરચનાશાસ્ત્ર અને હવામાનશાસ્ત્ર આબોહવા શાસ્ત્ર. હવે ભૂગોળની શાખાઓ જોઈ લઈએ તો ભૂગોળના અભિગમો. ભૌતિક ભૂગોળમાં ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાનનો સમાવેશ થાય છે. માનવ ભૂગોળમાં સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી ભૂગોળ, રાજકીય ભૂગોળ અને આર્થિક ભૂગોળનો સમાવેશ થાય. જૈવિક ભૂગોળમાં પારિસ્થિતિક ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ અને પ્રાણી ભૂગોળનો સમાવેશ થાય છે. ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓમાં નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ, ક્ષેત્ર અધ્યયન અને ભૌગોલિક માહિતીનો અભ્યાસ થાય છે. પ્રાદેશિક અભિગમ જોઈએ. અત્યાર સુધી જોઈએ તે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ હતો. હવે પ્રાદેશિક અભિગમમાં જોઈએ તો પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિશ્લેષણ, પ્રાદેશિક વિકાસ અને પ્રાદેશિક આયોજન. હવે આગળ જોઈએ તો 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર તથા ક્ષેત્રીય એવા બે દ્રષ્ટિકોણથી થવા લાગ્યો. 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો એ સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ સમાન મહત્ત્વ મળ્યું. ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટે બે અભિગમો પ્રસિદ્ધ છે: ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અને પ્રાદેશિક અભિગમ, જે આપણે આગળ જોયા એમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે. હવે એમાં જોઈએ ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ. સિસ્ટમેટિક એપ્રોચ. સામાન્ય ભૂગોળના આ અભિગમના પ્રવર્તક જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે. આ અભિગમ પ્રમાણે ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ, કૃષિ, વસ્તી, ખનિજ, ઉદ્યોગ, પરિવહન, વ્યાપાર વગેરે અલગ અલગ ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરી બધા પ્રકરણનો અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. વિશ્વ સ્તરે અભ્યાસ કર્યા પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત પ્રકારોમાં અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે કુદરતી વનસ્પતિ. સૌપ્રથમ તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે છે, પછી ક્ષેત્રીય સ્વરૂપના વર્ગીકૃત પ્રકારો, ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ વગેરેની જાણકારી કરવામાં આવે છે. ટૂંકમાં સિસ્ટમેટિક એપ્રોચમાં કેવું હોય છે કે સૌપ્રથમ એમને વર્ગીકરણ કરવામાં આવે છે, ત્યારબાદ તેમને અલગ અલગ શાખાઓમાં વિભાજિત કરવામાં આવીને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવામાં આવતું હોય છે. આ પહેલો ચેપ્ટર આપણા માટે ઇન્ટ્રોડક્શન છે, એટલે આપણે થોડુંક ઉતાવળથી લઈ લઈએ એમ. પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ તો ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. હવે એમાં વ્યવસ્થિત જોઈએ ભૌતિક ભૂગોળ. આપણે ફિઝિકલ જિયોગ્રાફીની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ તે જ કે ભૌતિક ભૂગોળને નીચે મુજબના પેટા પ્રકારોમાં વહેંચવામાં આવે છે. જીસીઆરટી મુજબ કેટલા તો 5 પેટા વિભાગો છે. ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, જીઓમોર્ફોલોજી. પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિસ્તરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવતી હોય છે. આબોહવા વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી. એમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત અને સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. ત્યારબાદ છે સમુદ્ર વિજ્ઞાન. તો તેમાં મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરોના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્રજળના ક્ષારતા ઉપરાંત મહાસાગરની માનવ જીવન પર અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આગળ જોઈએ તો જમીન વિજ્ઞાન, સોઇલ જિયોગ્રાફી. જમીનના પ્રકારો, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. ત્યારબાદ છે જળ વિજ્ઞાન, હાઇડ્રોલોજી. તો મહાસાગરો, સમુદ્રો,
નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિ ભૂમિકાનો અભ્યાસ આમાં થતો જોવા મળે છે. હવે આગળ જોઈએ તો છે માનવ ભૂગોળ, હ્યુમન જિયોગ્રાફી. માનવ ભૂગોળમાં પ્રકૃતિ અને માનવીના પરસ્પર સંબંધોના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણતાનો અભ્યાસ થાય છે. માનવ વિકાસને અવરોધતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે અને તેના ઉપાય વિશે ચર્ચા કરે છે. વિડાલ દલા બ્લાસના મતો અનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. એલન સેમ્પલના મત અનુસાર પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. સામાજિક અને સાંસ્કૃતિક ભૂગોળ. તો સામાજિક ભૂગોળમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, જીવન ધોરણ અને નિર્ધનતા મુખ્ય ક્ષેત્ર છે, જ્યારે સાંસ્કૃતિક ભૂગોળમાં માનવીય સંસ્કૃતિની ઉત્પત્તિ, બંધારણ અને અસરોની ભૌતિક અને બિનભૌતિક બાબતોની ચર્ચા થાય છે. હવે જોઈએ માનવ ભૂગોળની ઉપશાખાઓ નીચે મુજબ છે. તો ઐતિહાસિક ભૂગોળ. દરેક પ્રદેશ કે ક્ષેત્ર અને તેની વર્તમાન સ્થિતિ પૂર્વે અનુભવેલ ઐતિહાસિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. વસ્તી ભૂગોળ. તો એમાં ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં વસ્તીની વૃદ્ધિ, વિતરણ, વસ્તી ગીચતા, જાતિ પ્રમાણ, પ્રવાસ અને માળખાગત સુવિધાઓનો અભ્યાસ કરવામાં આવે છે. રાજકીય ભૂગોળ. તો તેમાં દેશોની સરહદો, ચૂંટણી વિસ્તારોનું સીમાંકન, દેશો વચ્ચેના ભૌગોલિક સંબંધોનો અભ્યાસ કરે છે, તેમજ વસ્તીનો રાજકીય વ્યવહાર સમજવા માટે સૈદ્ધાંતિક રૂપરેખા પૂરી પાડે છે. આર્થિક ભૂગોળમાં કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર અને પરિવહન, પ્રવાસન, માળખાગત સુવિધાઓ અને સેવાઓનો અભ્યાસ કરે છે. ત્યારબાદ પ્રાદેશિક ભૂગોળમાં જોઈએ તો આ ભૂગોળમાં પ્રદેશોના સીમાંકન અને તેની ભૌગોલિક વિશેષતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. હવે જોઈએ જૈવિક ભૂગોળ, બાયોજિયોગ્રાફી. તો ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો. જૈવિક ભૂગોળની શાખા. તો એમાં છે પ્રાણી ભૂગોળ, ઝૂજિયોગ્રાફી. પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે. વનસ્પતિ ભૂગોળ જોઈએ પ્લાન્ટ જિયોગ્રાફી. તેમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસભૂમિના પ્રકારો તથા તેના વિતરણની માહિતી પ્રદાન કરે છે. ત્યારબાદ પારિસ્થિતિકીમાં ઇકોલોજીમાં જોઈએ તો માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાન, તેના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. અને પર્યાવરણ એન્વાયરમેન્ટ ભૂગોળમાં જોઈએ તો પર્યાવરણની સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી પ્રદાન કરે છે. હવે જોઈએ ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ. જિયોગ્રાફિકલ મેથડ્સ એન્ડ ટેકનિક્સ. તો ભૌતિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓને અંતર્ગત નીચે પ્રમાણેની ઉપશાખાઓનો સમાવેશ થાય છે. તો એક ક્ષેત્ર અધ્યયન, ભૌતિક તથા સામાજિક આર્થિક સર્વેક્ષણ, સામાન્ય અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, તેમાં માત્રાત્મક ભૂગોળ, સ્પેસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેને જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ LIS તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રાદેશિક અભિગમ, રિજનલ એપ્રોચ. આ અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે 1779થી 1859ના સમય દરમિયાન પૃથ્વીના જુદા જુદા એકમો પાડીને એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં તેની તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં એમેઝોનનો ખીણ પ્રદેશ, આફ્રિકામાં કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના દ્વીપ સમૂહ વગેરે એક પ્રાકૃતિક પ્રદેશમાં જોડીને વિષુવવૃત્તીય જંગલોનો પ્રદેશ તરીકે તેનો અભ્યાસ અને પ્રદેશની આબોહવા, વનસ્પતિ, કૃષિ, ખનિજો,
પ્રાણી જીવન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે તેને પ્રાદેશિક અભિગમ કહેવામાં આવે છે. એટલે વિવિધ પ્રદેશોનો અભ્યાસ કરવામાં આવે તેને પ્રાદેશિક અભિગમ કહેવામાં આવે છે. પ્રાદેશિક અભિગમની મુખ્ય ઉપશાખાઓ નીચે છે: પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક વિશ્લેષણ અને પ્રાદેશિક આયોજન. આનું આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કરવાના જ છીએ. એટલે જોઈ લઈએ કે ભૂગોળનું મહત્ત્વ આગળ છે. ઇમ્પોર્ટન્સ ઓફ જિયોગ્રાફી. તો વ્યક્તિ નિર્માણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. માનવ જીવનના વિવિધ પાસાને સમજવામાં, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. દરેક વિષયના અભ્યાસના કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્યો હોય છે. ભૂગોળ એક ગત્યાત્મક વિષય છે. તેના વિષયવસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે. હવે આગળ જોઈએ તો ભૂગોળના અધ્યયનથી માનવીમાં નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાના દબાણનું માપન, પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો સમજવાની વગેરે ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. પત્ર મૈત્રી બાંધવાની સૂઝ એમાં કેળવાતી જોવા મળે છે. માનવીમાં પ્રાકૃતિક સંસાધનો વિશે સ્પષ્ટ દૃષ્ટિકોણ ઉત્પન્ન થાય છે અને સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સમજ વિકસે છે. મૃદાવરણ અથવા ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિમાં પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. વિશ્વના વિભિન્ન દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. આપણા ઘણા ઉત્સવો અને સામાજિક રીતિ રિવાજો પશ્ચાદભૂમિમાં આપણી ભૂગોળ છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જાણી શકાય છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, વાવાઝોડું, ભૂસ્ખલન, પૂર કે દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા આપણને મળતું જોવા મળે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા અને જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેનું જરૂરી જ્ઞાન ભૂગોળના અભ્યાસ વગર શક્ય નથી. વધતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, આતંકવાદ, ગરીબી જેવા પ્રશ્નોના નિરાકરણ કે ઉકેલ માટે પણ ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. વસુદેવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વ એક પરિવાર છે એની ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા જ યથાર્થ થાય છે. માનવીમાં તારણો કાઢવાની, સૂક્ષ્મ અવલોકન કરવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો આપવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. દરેક નાગરિક રાષ્ટ્રીય સમસ્યાઓની સમજ અને ઉકેલમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ આવશ્યક છે. ભૌતિક ભૂગોળ પ્રાકૃતિક સંસાધનોના મૂલ્યાંકન અને સંચાલન સંબંધિત વિષયના રૂપમાં વિકસી રહ્યો છે, જે માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો સમજવા જરૂરી છે. ભૌતિક પર્યાવરણ સંસાધનો પૂરા પાડે છે અને માનવી આ સંસાધનોનો ઉપયોગ કરીને પોતાનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ કરતો જોવા મળે છે. ટેકનોલોજીની સહાયતાથી સંસાધનોના બેફામ ઉપયોગથી પર્યાવરણમાં અસંતુલન ઊભું થયું છે, જેથી પર્યાવરણમાં ટકાઉ વિકાસ માટે ભૌતિક ભૂગોળનું જ્ઞાન આવશ્યક બને છે. તો મિત્રો, આપણું પ્રથમ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે, જેમાં ઇન્ટ્રોડક્શન જ હતું ને આપણે થોડું ઘણું એમાં જોયું. હવે આગળથી આપણે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. 15 થી 16 જેટલા ચેપ્ટરો છે જેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.